તો જોઈ શકો છો આપણે સવારમાં આવી ગયા છે દવાની દુકાન ઇલિયાસભાઈના ત્યાં એકતા ટ્રેડર્સમાં અને અમારા ભાઈઓ છે રોજ આવે છે. તો વ્લોગ આપણે હમણાં અહીંથી સ્ટાર્ટ કર્યો છે સવારમાં અને થોડું સવારમાં કામ હતું તો ઉતારમાં વ્લોગ હમણાં સ્ટાર્ટ કરવાનું ત્યાં જ થયું છે. તો પપ્પાએ એમાં ડ્રિન્ચિંગ કરવાનું છે એના માટે આપણે ખાતર લીધું છે 1261નું. બીજું બધું મટીરિયલ આપણે ત્યાં છે. તો ચાલો થોડા આપણે ફરીદભાઈ આપણે થોડા કામમાં છે. ફરીદભાઈ ટેન્શનમાં લાગે છે આજે. સંખેડાની સવાર સાફ સફાઈનું કામ ચાલે છે આપણા દુકાનમાં. તો ચાલો આપણે બધું પેક કરી દો, આપણે બિલ બનાવી દો. આપણે તો ઓનલાઈન ને તો આપણે ગૂગલ પે કરી દીધું છે. ચાલો ફટાફટ પેક કરો, ઉતાવળ છે આપણે થોડી આજે. ખેતરમાં આપણે મરચાં વિનાનું બી ચાલે છે અને સાથે આજે ડ્રિંચિંગનું બી કામ રહેશે. તો ડ્રિંચિંગ માટે આપણે સામાન લેવાના આવ્યા છે. 1261 ખાતર છે નાખીશું આપણે, ડ્રિંચિંગ કરીશું ને હવે નીકળીશું આપણે. તો આપણે આ વિશાલભાઈ છે સાથે. વિશાલભાઈ કેવું છે? ફરીદભાઈ આજે થોડા ટેન્શનમાં લાગે છે, સવારમાં કંઈ લોચો લાપસી થયો એવું લાગે છે એટલે બોલતા નહીં. તો ચાલો આપણે જઈએ. ચાલો ભાઈ મળીએ. ચાલો ફરીદભાઈ. શું છે ભાઈ, શાંતિ? રીલ્સ નહીં, આપણો વ્લોગિંગ કરે છે. નીરવભાઈ ડૉક્ટર છે. શું કહો છો, શાંતિ? જૂનાને જાણીતા અમારા ડૉક્ટર છે ને એ બધા પ્રેમથી બોલાવીએ છે. ના યાર બ્લોગિંગ. અને આપણે ધ્રુવભાઈની લારી છે, આપણે વાહનવાટી સેવસર. ધ્રુવભાઈ અંદર છે, જોઈ શકો છો. અગરબત્તી કરે છે. અને આપણે દુકાન આ રહી, થોડું કામ છે દુકાને. તો આપણા ભાઈ પેલા કૌશિક આવ્યા નથી, થોડું કામ કર્યા છે અંદર બજારમાં. તો એમની રાહ જોઈશું. આવી ગયા છે મારા ખ્યાલથી આઈડિયા. આ બાઇક લઈને આવે એ છે ફાઇટર આપણા બે જણ, સુનિલ અને કૌશિક. હું ભાઈ કઈ ગયા હતા? અંદર ગયા હતા. ઓકે. સુનિલ ફાઇટર છે આપણે, શ્રીખંડપુરનો માણસ, ફ્રીડમ ફાઇટર. ધ્રુવભાઈ તો આપણે થોડું કામ હતું ખેતરનું. તો આપણી દુકાન છે, કોઈ બી સામાન લેવો હોય તો આવી શકો છો તમે. હા, કેટલું પેકિંગ છે? નાનું પેકિંગ ખરું આપણી પાસે? હા તો લાવો, વાંધો નહીં, કિલોનું પેકિંગ હાલ દો. આ લીંબુના ફૂલ છે, આપણે ડ્રિંચિંગમાં આપણે વાપરવાના છે, પીએચ લેવલ મેન્ટેન કરવા માટે, દ્રાવણ ફાટે ને એના માટે. તો સવારમાં જો હમણાં દુકાન ખોલી રહ્યા છે આપણે કૌશિકભાઈ, અને થોડી સાફ સફાઈ કરશે અને સામાન થોડું આગળ પાછળ છે થોડું સેટ કરશે. આપણે તો જતા રહીશું ખેતર. સાથે કૌશિકભાઈ શ્રીખંડપુરથી આવે છે. અને સાથે પેલા આપણે શેમ્પુ હાલ દો. ચાલો, પંપ ધોવાના છે. કાલે જે સ્પ્રે માર્યો હતો, શેમ્પુ લઈએ છીએ કેમ કે આપણે પંપ છે, થોડા ઘાસની દવા મારી હતી ને આજે ડ્રિંચિંગ કરવાનું છે પપૈયામાં. તો થોડું નુકસાની ના થાય એટલે પંપ ધોવા પડે છે, શેમ્પૂથી ક્લીન કરવા પડે છે. તમે આવી શકો છો. ચોકલેટ, છોકરાઓ માટે ચોકલેટ મળશે, બધી વસ્તુઓ મળી જશે. એક જ જગ્યા પર બધું સામાન મળી જાય, ફરવું ના પડે આખા ગામમાં. તો કૌશિકભાઈ કેવું, મજામાં ને? દેખી શકો છો ડાયરેક્ટ ખેતર આપણે આવી ગયા છે. અને જે બધું મટીરિયલ નાખવાનું નાખી દીધું છે, બેરલ ભરી દીધા. લાઇટો નથી, પછી સેટિંગ કર્યું છે લાઇટોનું, બેરલ ભરવાનું. અને લીંબુના ફૂલ છે, જોઈ શકો છો, પીએચ લેવલ મેન્ટેન કરવા માટે નાખીએ છે. અને આપણે બ્લોક હમણાં ઉતારે છે આપણો આશીષ. દવા નાખી દીધે પછી પંપમાં ભરીને ચાલુ કરશે આપણા ભાઈ.
વાગે સીધા ખેતરમાં મળીશું આપણે મરચાવાળા ખેતરમાં. તો જોઈ શકો છો કે આપણા રસ્તા પરથી જઈએ છીએ આપણે સીધા. મળીએ સીધા બપોરે. તો ગાઈસ આવ્યા સીધા આવી ગયા છે બપોરે, અને બપોરે કામ થઈ ગયું છે મરચાનું. તો મરચા તોડવાનું ચાલુ છે. જોશના લખી દો. તો મરચા વીણવાનું ચાલુ થઈ ગયું છે તોડવાનું, અને સાથે ભરાઈ બી છે. તો આપણે ધમુ છે, જયંતીલાલ, રાજુ, કિરણ, સરસ્વતી બેન નો 19 કિલો. પિયાડી આવી છે, પિયુડી. પીયુમાં લખવાનું કે તો આપણે રાજેશભાઈ આવી ગયા છે. આપણે ગાડી લઈને અંટોલીથી, ભાવેશભાઈની ગાડી છે. તો અમારો ઓગેસ ફાઇટર આવી ગયો છે. કાઠિયાવાડ રિટર્ન NRI પાર્ટી છે. અમેરિકાથી પાછી ગાડી આવી છે. કમાવા ગયા હતા ભાઈ, બહુ પૈસા લઈને આવ્યા છે. તો આજે રાજેશભાઈ બહુ ઉતાવળ છે શું આજે? કેમ, કઈ જવાનું છે ગાડી લઈને? તો આ બાજુ આવી ગયું છે પાછું તોલવાનું. તો હવે લખીશું પાછા. ઉર્મિલાબેન આવી ગયા છે. શું કહું છું ઉર્મિલાબેન? રંજીત એમાં લખવાનું છે 23 કિલો. ગાડી આવી ગઈ છે આજે વહેલી ભરવા માટે. બાકી રેગ્યુલર 4 વાગે આવે છે, અને આજે આપ્યા છે ભાવેશભાઈને મરચા. તો ઘર બેઠા લઈએ છીએ આપણે, ભાવ કરીને આપીએ છીએ સીધા. તો 3 વાગે એમને રેડી કરીને આપવાની છે, અને એમની ગાડી જશે બીજી આગળ અમદાવાદ જવાની છે મારા ખ્યાલથી. તો ત્યાં વહેલો માલ જોઈએ છે મરચાનો, તો એટલા માટે વહેલી ગાડી આવી ગઈ છે. તો જે ભાઈ હતા હમણાં રાજેશભાઈ હતા, તે ડ્રાઇવિંગ કરે છે સાથે. નારાયણભાઈ બી આવી ગયા છે તુલાવા માટે. એમનું કેટલું થયું છે? 18 કિલો. એકવીસ. આપણે આશીષ છે, આશીષ કાળુ. રતન કાકા એવા છે. રતન કાકા હું લખું? 21. રાજેશભાઈ કેમ છે? મજામાં? જય સ્વામિનારાયણ. દૂર દૂર કઈ જાઓ છો? આ બાજુ જવાની યાર, બધાને બતાવો ને તમને. તો કેમ વહેલી ગાડી આગળ માંગે છો? વહેલી ભાઈ ગાડી ખાલી કરી પાછી આવવાની તરત. તમે લઈ જાઓ. અમદાવાદ જવાની કે પછી નડિયાદ? હવ કમ્પ્લીટ. તો ગાઈસ, તો મરચાં તોલવાનું પતી ગયું છે. તો હવે પેકિંગ કરવાનું ચાલુ થઈ ગયું છે. તો કાંટો અહીં મૂકી દો છે. 2 કાંટા પર કામ થશે આજે. એક આર્યો કાંટો અને 1 કિલો આર્યો કાંટો. બધા જે મરચાં વીણવા આવ્યા હતા એ જાય છે રિટર્ન ઘરે. કાલે પાછા આવશે વીણવા, બાકી રહી ગયું છે. તો ગાઈસ, મરચાં ભરવાનું ચાલતું હતું કામ. બેગ ભરવાની તો પતી ગયું છે, અને જોઈ શકો છો ભરાઈ ગયું છે. અને હવે ગાડી ભરવાનું ચાલુ થાય છે. ઓહ, જાડુભાઈ કેવું ભાઈ? જાડુભાઈ બી આવ્યા છે. हाँ भाई, माल आएगा आज शाम को. माल आएगा आज તો જબલું ફાટી ગયું છે. તો હવે ટેપ લઈશું આપણે એના માટે. ટેપ એટલે કે હારે ટેપ. ઓ ભાઈ, બધા ફાડવી છે તારા. લે આવડે ઉભા આવે. આ બડે આયો કોની રહેવાનું. તો ગાડી થોડી પાછળ લઈએ, નજીક પડે એટલા માટે, ભરવા માટે. તો બેસી ગયા છે ગાડીમાં આપણે. થોડી રિવર્સ લઈશું પાછળ ગાડી. બોલજો. તો ગાડી રિવર્સ લઈ લીધી છે હવે.
તો આપણા ભાઈ છે બધા, એમને નજીક પડે ફરવામાં સહેલું પડે. તો આપણે જાડુભાઈને આપણે સંખેડા જઈએ ફરવા, બરાબર? ચાલો, થોડું કામ છે જાડુભાઈને, તો આપણે જઈશું સીધા સંખેડા અને બાઇક લઈએ છીએ અને ટ્રેક્ટર આપણા ભાઈઓ છે બધા.